લે આયા બેઠા હે, આયા શું કરો હો? બેઠો સૌ એ ઘરે હાલો તો કામ છે. ના મારે ઘરે નથી આવું, મને બેહવા જાય. હાલો ખરા. ના હું ઘરે નહીં આવું, તું પછી મને અહીંયા કાન ફોન લાવી લઈ જશે, પછી બધા ઠામડા ઉટકાવે છે ને ખંજવારી પોતા કરાવે છે ને. ના હું અહીં બરાબર બેઠો છું, નથી આવું મારે ઘરે. તું ઠામડા ઉટકાવે છે, ના મારે નથી આવું. ઘરે હાલો તો ખરા, ઠામડા નહીં ઉટકાવું, બીજું કામ છે. તું અહીંયા કચરા પોતાને બધું કરાવે છે ઘરે, ફોન લાવીને લઈ જશે, કામ કરાવે. આ ભૂરીએ કાલ ભજીયા ખવડાવ્યા, ગેસ થઈ ગયો. લાય ડોક્ટર ને ફોન કરવા દે, બહુ દુખે છે પેટમાં. હાલો ભગા ડોક્ટર બોલે. હા ભગા ડોક્ટર બોલું, તમે કોણ? એ ભૂરા કાકા બોલું છું. એ બોલો બોલો ભૂરા કાકા, કેમ ભગા ડોક્ટર ને યાદ કર્યો? શું તકલીફ પડી? ઝાડા બાડા નથી થઈ ગયા ને? એ થોડીક તકલીફ હતી ડોક્ટર સાહેબ. તકલીફ હોય તો દવાખાને આવી જવાનું હોય, એમાં કહેવાનું હોય. ભૂરા કાકા શું તકલીફ હતી બોલો જી. ગેસ ની તકલીફ છે, ગેસ ની. એ ડોહા, ગેસ ની તકલીફ તો આખા દેશમાં છે. તમને શું થયું છે ઈ કયો ને. હું એમ કહું છું ભૂરા કાકા કે રાજકારણમાં કોઈ દી ન હોય. હું રાજકારણમાં આવ્યો ને તો એ હાંસી વાત હોય ને તો આપણે ખોટું બોલવું પડે, જાણી જોઈને ખોટું બોલવું પડે. બોલો. પણ એમ નહીં, જાણી જોઈને ભગા હાઈટ કરીને શું કામ આપણે ખોટું બોલવું જોઈએ, એમ કહું છું તને. એમ નહીં કાકા, પણ ખોટું બોલી તો થાય શું? એમ કહું છું, શું થાય ખોટું બોલી તો? પણ એલા કાકા હવે એટલી જ ખબર હોય ને બધાને, ખોટું બોલી તો પાપ લાગે, એટલી ખબર ન હોય. પાપ લાગે ખોટું બોલી તો. એ કાકા એવા મોટા સતવાદીના દીકરા થાય તો અમુક જગ્યાએ બહુ હાંસું બોલીને તો આપણી પથારી ફરી જાય કાકા. જિંદગીમાં આપણે પૈસા કમાવા હોય તો ભૂરા કાકા કેમ કમાવા પૈસા? એલા કાકા ઈ કઈ પૂછવાની વાત છે? પૈસા કમાવા હોય તો કેમ કમાવા? એટલે ગમે તે રીતે પૈસા કમાઈ લેવાય, ઘણા રસ્તા છે પૈસા કમાવાના ભલામણ. એ પૈસા કમાવાના તો ભૂરા કાકા ઘણા રસ્તા છે, પણ આપણે કાંઈ કામ કરવું નથી ને બેઠા બેઠા 30-40 લાખ કમાવા હોય તો કેમ કમાવા? લા બાપ દાદા ની જમીન ને મકાન બધું વેચી નાખવાનું, એટલે બેઠા બેઠા 30-40 લાખ રૂપિયા કમાઈ. શું હવારના પોરમાં લીમડાના ડાળખા કાપો કાકા? એલા ભગા હવાના પોરમાં તો મગજના સકડા ફેરવા આવી ગયો કાકા. એ ભૂરા કાકા, દુનિયા ક્યાંથી ક્યાં પોગી ગઈ અને તમે કયા જમાનામાં હજી જીવો છો કાંઈ ખબર પડે? લીમડાના દાંતણ મૂકો, હવે ટૂથબ્રશ વાપરો, ટૂથબ્રશ જેમાં હળદી, ચંદન, લવિંગ, તુલસી એવા કેટલાય ગુણ આવે કાકા. એટલે આ ભગા હવાના પોરમાં શું તું હાલી નીકળો છો કાકા? તારો ડોહો હવન નથી કરવો, દાંતણ કરવું છે, દાંતણ. પુરુષોની શું કઠણાઈની વાત કરું મોટા? પરણેલો પુરુષ છે ને ગમે તેવી પરિસ્થિતિ ખરાબ હશે ને તોય હોંરો નીકળી જશે, ગમે તેવી મુસીબતમાં હશે તોય હોંરો નીકળી જશે. એ ગમે તેટલો એનો સમય ખરાબ આવતો હોય છે તોય હોંરો નીકળી છે. પણ એની ઘરવાળી જો ઘરમાં પોતું મારતી હોય તો ઘરનો દીકરો અહીંયાથી હોંરો ન નીકળી શકે. બરોબર છે. No. પૌલો અહીંયા નાના નાના છોકરા ભેગો શું કરે? ભમેડા રમતો લાગે. એ પૌલા, અહીંયા હું છોકરા ભેગો રમે છે? નવરો હતો તો છોકરા ભેગો ભમેડા ફેરવું કાકા. ભમેડા ફેરવે? એલા કાકા, હવે તું તો માણા હોક જનાવર છું, ઢાંઢા જેવડો થયો વાંઢા. એલા કાકા, ફેરા ફરવાની ઉંમરે ભમેડા ફેરવે તું, જોતો ખરો. એ અમારું રેવા દ્યો કાકા, તમારું કરો, તમે તો ગામને સકેડા ફેરવો છો. બરોબર છે. ધવલા ઓલા ન્યા ખાટલાનો ઓર્ડર દીધો છે ને તો ખાટલો લઈ આવું, બરાબર ને? જાતો ખાટલો લેતો. એટલે ખાટલો લેવા જાઉં છું ભાઈ. હાલ બેજા મારે આમથી માણસ જરૂર. એલા તને નો આવડે કાકા, આમાં લાયસન્સ જોઈ. એલા કાકા આવડે તને? અકાલ બીજું શું હોય? સરખી અકાલ છે કાકા, હરહાવી જતો ને કોઈને.
ના કાકા ખાટલો લેવા દુકાને જાવું છે, સમસાને નહીં. મારો બેટો પૌલો શું કરતો છે? લાઈને ફોન કરું. હાલો પૌલા, એ બોલો બોલો ભૂરા કાકા, કેમ પૌલાને યાદ કર્યો? શું કરે તું અહીંયા બેઠો બેઠો? ભાઈબંધની ફેસબુક ની આઈડી બનાવું છું. એલા કાકા ક્યાં ખોબામાં પાણી ભરીને ડૂબી મરો ને હવે. કેમ એમ બોલો છો કાકા? અમે કઈક કરી તમને નથી સારું લાગતું? કાકા હોતા તમારે બાયડી બનાવવાની ઉંમર છે, તમે હજી ફેસબુક ની આઈડી જ બનાવો છો. મારા બેટા કહે છે પછી બાપા અમારે હમું નથી જોતા, લીલ પૈણા છે, લીલ જ પૈણાવે ને કાકા ગઈટા ટાંડા જેવા તે 35 વર્ષ, હજી તમે ફેસબુક ના આઈડા જ બનાવો છો. બાયડી બનાવવાની ઉંમર છે. મારા તો કુટુંબના છોકરા એ કઈ સુધરા નહીં. ભૂરા કાકા બહુ લગન ગાળો કા. હા ઓ દીકરા બહુ લગન કરે તને સારે બાજુ ઢોલ જ વાગે છે. ભૂરા કાકા હા મારા લગન કરવા હોય તો કે આદાને પૂછવું પડે. કાકા તું તો ગધેડો ને ગધેડો છો. લગન કરવા હોય તો પેલા આદાને નો પૂછવાનું હોય, પેલા તારા બાપ ને પૂછવાનું હોય. આવ બોઘા જેવા જ રહ્યા પણ. પેલા ભૂરા કાકા તો અહીં ખુરશી માથે બેઠા છે. એલા શું કરો છો ભૂરા કાકા? આય આય ભગા સરપંચ આય આય. હા આવ્યા કાકા, જોવો ને ઉપાધિ લઈને. પેલા કાલ તાર છોકરાને જોવા આવવાના હતા ને પછી મહેમાન આવ્યા હતા કે નહીં? તે કઈ સમાચાર તો દીધા નહીં. એ જોવા આવ્યા હતા આપણા છોકરાને, પણ અડધે પોઈ ગયા ને રસ્તો ખરાબ હતો ને તો પાછા વયા ગયા કાકા. એમ નહીં, રસ્તો ખરાબ હતો ને પાછા વયા ગયા તો એમાં રસ્તાને જોવાને શું લાગે વળગે ભલામણ? એને ક્યાં રસ્તા એ છોકરી પરણાવી? એને તો તારા છોકરા એ પરણાવવાની છે ને. ઈ એમ કેતા હતા કે આ ગામનો રસ્તો આટલો બધો ખરાબ છે કે આનો છોકરો કેટલો ખરાબ હોય છે. આ ભૂરો કાકો ચૂંટણી ટાણે દેખાણો નહીં અને અત્યારે ક્યાંક કોકના સકેડા ફેરવો ઉપડ્યો છે. હવે એલા કેલી બાજુ ઉપડ્યા, કોના ગરિયા કરવા ઉપડ્યા ભૂરા કાકા? શું ભગા હવે તો નિરાશ થઈ ગઈ ને? ચૂંટણી બુટણી પૂરી થઈ એમને? હા થોડીક નિરાશ થઈ ચૂંટણીની, પણ રાજકારણીનું કામ તો અમારે ચાલુ જ રહી કાકા, સરપંચોને. આજો તો ભગા નક્કી કઈ નથી થતું કોણ જીતશે કા ચૂંટણીમાં. ભાઈ રે બાકાજીકી બોલી કોણ જીતે એમ નક્કી નથી થતું કા. એ ચૂંટણી ટાણે જ ખાલી બાકાજીકી બોલે, બાકી તો એ લોકોને ખબર જ હોય કોણ જીતવાનું છે, નક્કી જ હોય કાકા. કોણ જીતશે? ગમે તેની ચૂંટણી હોય ને એમાં નેતા બની બેઠા હોય ને ઈ જ જીતે, પબ્લિક ને થોડી જીતવા દે. No, 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 no.